રાજકોટ શહેરને પણ આજે નવા મેયર મળવાના છે અને મેયર સહિત 5 હોદ્દેદારોના નામોની જાહેરાત થવાની છે। ત્યારે મહાનગરપાલિકામાં ભાજપ સંકલન સમિતિની બેઠક અત્યારે ચાલી રહી છે અને સંકલન બેઠકમાં બંધ કવરમાં હોદ્દેદારોના નામ ખુલશે। મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોની જાહેરાત થવાની છે। ત્યારે શાસક પક્ષના નેતા અને દંડકના નામની જાહેરાત કરાશે। પદાધિકારીઓના નામની પણ જાહેરાત પછી જનરલ બોર્ડની બેઠક મળશે। એ પહેલા અત્યારે ભાજપ સંકલનની બેઠક અત્યારે ત્યાં ચાલી રહી છે અને નામો અંગે ચર્ચા અને સાથોસાથ કવર, એ કવરમાંથી એ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડકના નામ, એ નામો એ કવરમાંથી ખુલશે। તો અત્યારે તો એ ભાજપ સંકલનની બેઠક અંદર ચાલી રહી છે અને બધા જ કોર્પોરેટર્સ ત્યાં ઉપસ્થિત છે અને હવે રાજકોટ શહેરને નવા આજે મેયર મળશે। આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર। ભાવેશ, અત્યારે ભાજપ સંકલનની અત્યારે અંદર બેઠક ચાલી રહી છે, કવર ખુલશે અને નામોની જાહેરાત થશે, અત્યારે કેવી હલચલ ત્યાં જોવા મળી રહી છે ભાવેશ? ચોક્કસથી અંકુર, જે પ્રમાણે નામોના લઈને વિવાદ છે તે ચાલી રહ્યો છે। હાલ પૂર્વ પ્રમુખ છે, 2 પૂર્વ પ્રમુખ છે, નીતિનભાઈ ભારદ્વાજ સહિતના લોકો છે તે હાલ કોર્પોરેશન ખાતે પહોંચ્યા છે અને અહીંયા જે પ્રમાણેના નામોની ચર્ચા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। હજુ સુધી જે સૌરાષ્ટ્રની સૌથી મોટી મહાનગરપાલિકા છે તેનું નામ છે તે જાહેર કરવામાં નથી આવ્યું અને તેને જ લઈને આ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટ કોર્પોરેશન ખાતે જોવા મળી રહ્યા છે। પૂર્વ જે શહેર ભાજપ પ્રમુખ છે, પૂર્વ ડેપ્યુટી ચેરમેન છે સહિતના લોકો છે તે હાલ કોર્પોરેશન ખાતે પહોંચ્યા છે। ધારાસભ્ય ઉદય કાનગડ છે, ડોક્ટર દર્શિકા શાહ છે ધારાસભ્ય, તે પણ હાલ જોવા મળી શકે છે અને જે પ્રમાણે નામની જાહેરાત નથી થઈ એટલે કે નામને લઈને કોકડું જે ગૂંચવાયું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। કારણ કે અત્યાર સુધીમાં તો રાજકોટના મેયરનું નામ જાહેર થઈ જવું જોઈએ, પરંતુ હજુ સુધી નામો છે તે જાહેર થયા નથી। સંકલન બેઠક યોજાઈ હતી કોર્પોરેશન ખાતે અને સંકલન બેઠકમાંથી અચાનક શહેર ભાજપ પ્રમુખ માધવ દવે અને જે ધારાસભ્ય છે ઉદય કાનગડ છે તેઓ અચાનક સંકલન બેઠકમાંથી બહાર નીકળ્યા હતા અને ક્યાંક ને ક્યાંક તેમને ગુપ્ત બેઠક છે તે કોર્પોરેશનના અન્ય એક ઓફિસમાં યોજી હતી, જ્યાં પૂર્વ જે શહેર ભાજપ પ્રમુખ છે મુકેશ દોશી, ત્યારે ભાજપ પ્રદેશ અગ્રણી છે નીતિન ભારદ્વાજ, આ તમામ લોકો છે તે પહોંચ્યા હતા અને મેયરના અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાતને લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચા થઈ હતી, પરંતુ હજુ સુધી નામો છે તે જાહેર થયા નથી ને તેને જ લઈને સવાલો છે ઉભા થઈ રહ્યા છે। જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ક્યાંક અત્યારે નામોમાં ગૂંચવણ ઉભી થઈ હોય, અસમંજસની સ્થિતિ ઉભી થઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય એ જ્યાં સંકલનની અત્યારે બેઠક ચાલી રહી છે એ કક્ષમાંથી એકાએક તેઓ બહાર નીકળે છે અને અન્ય કક્ષમાં જાય છે અને ત્યાં અલાયદી એક ગુપ્ત બેઠક કરવામાં આવી છે તેવું અમારા સંવાદદાતા ભાવેશ સોંદરવા કહી રહ્યા છે। એટલે એવું કહી શકાય કે અત્યારે ગૂંચવણ ઉભી થઈ છે, પણ એક કવર અને એ કવર જ્યારે ખુલશે ત્યારે આ નામોની જાહેરાત થશે। રાજકોટના શહેરના મેયરની વરણીમાં જાણે કે વિવાદ ઉભો થયો હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ લીક થયા છે અને લીક થતા વિવાદ, રાજકોટ શહેરના મેયરની વરણીમાં વિવાદ અત્યારે ઉભો થયો છે, કારણ કે અત્યારે ભાજપ સંકલનની બેઠક અત્યારે ચાલી રહી છે। આ બેઠકમાંથી અત્યારે શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સાથોસાથ ધારાસભ્ય ઉદય કાનગડ તેઓ બહાર નીકળ્યા અને એ રૂમમાંથી બહાર નીકળીને અલાયદી એક બેઠક તેઓ કરી રહ્યા છે અને આ ચર્ચા કરી રહ્યા છે। એવી વાત પણ સામે આવી રહી છે કે હોદ્દેદારોના નામ એ લીક થઈ ગયા છે। રાજકોટ શહેરના મેયરની વરણીમાં અત્યારે વિવાદ ઉભો થયો છે, હજુ નક્કી નથી થઈ શક્યું, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ લીક થયા છે અને લીક થતા વિવાદ થયો છે। અત્યારે તો ભાજપ સંકલન સમિતિની બેઠક, બધા જ કોર્પોરેટર્સ એ સંકલન સમિતિની બેઠકમાં એ હાજર છે। એ કવર ખુલવાનું હતું, પણ એ પહેલા આ વાત સામે આવી રહી છે તો રાજકોટ શહેરના મેયરની વરણીમાં આ વિવાદ ઉભો થયો છે। હવે આજે 5 હોદ્દેદારોના નામોની એ જાહેરાત એ થવાની છે, સાથોસાથ મેન્ડેટ પ્રમાણે એ નામોની જાહેરાત, કારણ કે 5 નામ નક્કી થઈ ગયા છે, ઉપરથી નક્કી થઈ ગયા છે અને એનું કવર પણ પહોંચી ગયું છે, પણ એ પહેલા કેટલીક બાબતો એ સામે આવી છે જેના કારણે બંને ધારાસભ્યો સાથે સાથે શહેર પ્રમુખ તેઓ અત્યારે એક અલગ મીટિંગ કરી રહ્યા છે કે હવે શું કરવું, કેવી રીતે આ સ્થિતિમાંથી બહાર આવવું। રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ લીક થયા છે અને માધવ દવે દ્વારા સંકલન બેઠકમાં નામો જાહેર કરતા વિવાદ ઉભો થયો છે કે આ નામ પહેલા બહાર આવી ગયા છે।
તો આજે સુરતવાસીઓને નવા મેયર મળશે અને સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારોની જાહેરાત થશે ત્યારે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી થશે. પ્રથમ 2.5 વર્ષ માટે સામાન્ય વર્ગના મહિલા સુરતના મેયર બનશે. મેયરના પદ માટે કાવ્યા પટેલ, માયા માવાણીના નામ અત્યારે આગળ ચાલી રહ્યા છે. પ્રતિભા દેસાઈ, નેન્સી શાહ, ઉર્વશી પટેલ તેઓના નામ પણ ચર્ચામાં છે. તો કેટલાક કોર્પોરેટર્સ મેયર બનવા માટે ન્યુમરોલોજીસ્ટના પણ શરણે પહોંચ્યા. કોર્પોરેટર્સે પદ મેળવવા નજીકના નેતાનું લોબિંગ પણ ચલાવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે શાસક પક્ષના નેતા તરીકે બિન ગુજરાતી વ્યક્તિની વરણી થવાના એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવ, ક્યારના સુરતવાસીઓ પણ રાહ જોઈ રહ્યા હશે. ક્યારે હોદ્દેદારોની વરણી થશે, ક્યારે નામોની જાહેરાત થશે? ધ્રુવ, બિલકુલ, સુરતમાં આજે નવા મેયર સહિત જુદા જુદા 5 હોદ્દેદારોની આજે જાહેરાત થવા જઈ રહી છે અને તમામ એની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. હવે આ જાહેરાત પહેલા એવું જોવાઈ રહ્યું હતું કે સુરત શહેર પ્રમુખ અહીં ત્યાંથી પ્રદેશથી જે નક્કી થયા બાદ તેનું લિસ્ટ અહીં શહેર પ્રમુખને મોકલી દેવામાં આવતું હતું, તે પોતે જાહેરાત કરતા હતા. પરંતુ આ વખતે પ્રથમ વખત એવું જોવા રહેવા મળ્યું છે કે પ્રદેશથી જ સીધું નામ આવશે અને તે જે ફોન આવશે તે ફોન જે સીધા જે કોર્પોરેટરો છે તેમને સંભળાવવામાં આવશે, એટલે કે પ્રદેશથી સીધું નામ જાહેર કરવામાં આવશે. પ્રથમ વખત એવું જોવા મળી રહ્યું છે કે સુરતના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક અને શાસક પક્ષ નેતા 5 ના નામ જે છે તે પ્રદેશ ગાંધીનગરથી જાહેર થશે અને એ જાહેરાત જે છે તે તમામ કોર્પોરેટરો જે હાજર છે જીતેલા તે તમામ અને કાર્યકર્તાઓની વચ્ચે નામ જાહેરાત કરવામાં આવશે. એટલે ખૂબ જ આ વખતે સુરત મહાનગરપાલિકાની આજે પદની આજે હોદ્દેદારોની વરણી છે તે ખૂબ જ કોમ્પ્લિકેટેડ રહી છે અને અત્યારે પણ ભારે આતુરતા આ 5 નામોની જાહેરાતને લઈને જોવા મળી રહ્યું છે. તમામ કોર્પોરેટરો છે, હોદ્દેદારો, તમામ કોર્પોરેટરો, શહેર પ્રમુખ, હોદ્દેદારો જે ભાજપના છે સંગઠનના તે અને કાર્યકર્તાઓ તમામ અત્યારે એક થઈને છેલ્લા રાહ જોઈ રહ્યા છે અને ફોન આવે તેની આતુરતાએ રાહ જોઈ રહ્યા છે. ફોન આવશે અને તાત્કાલિક તેની જાહેરાત થશે. 11 વાગે સામાન્ય સભા છે એટલે સામાન્ય સભા પહેલા આ નામ જાહેર થવા માટેની અત્યારે હાલ અહીં ખૂબ જ આતુરતા જોવા મળી રહી છે અને તેના જ નામની જાહેરાત થઈ, કોની નામની પર પસંદગી થાય તેની પર સૌ કોઈની મીટ મંડાઈ છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અત્યારે તો કોના નામની જાહેરાત થશે એની રાહ જોઈને સૌ લોકો બેઠા છે. 5 મહિલા કોર્પોરેટરના નામ મેયર તરીકે ચર્ચામાં છે. ત્યારે સુરતવાસીઓને આજે નવા મેયર મળશે ને હવે રાહ જોવાઈ રહ્યા છે કે નામોની જાહેરાત ક્યારે થશે. તો નામની માહિતી આવતાની સાથે જ સુરત ભાજપ પ્રમુખ હોદ્દેદારોના નામની જાહેરાત કરશે.